વડોદરાથી ભરૂચ ગણેશજીની પ્રતિમાને એકતાનગરના યુવક મંડળો દ્વારા લવાતા રસ્તામાં નબીપુર પાસે હાઈવે પર મોટા ખાડાઓને લીધે ગણેશજીની ટ્રોલી પલટી મારતા ગણપતિજીની મૂર્તિ લારીમાંથી પલટી જતા પ્રતિમા ખંડિત થઈ હતી। આમ વિઘ્નહર્તાને પણ રસ્તા પરના ખાડાનું વિઘ્ન નડ્યું હતું। વડોદરાથી ભરૂચ 12 ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમાને એકતાનગરના યુવક મંડળો દ્વારા લાવવામાં આવી રહી હતી। તે દરમિયાન નબીપુર પાસે રોડ પર પડેલા ખાડાઓના કારણે મૂર્તિની ટ્રોલી પલટી ખાઈ જતા હાથ, પગ અને સિંહાસન ખંડિત થયા હતા। જો કે કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી। બનાવના પગલે આયોજકોમાં દોડધામ મચી ગઈ હતી। જે બાદ મંડળના યુવકોએ તાત્કાલિક વડોદરાના મૂર્તિકારનો સંપર્ક કરતા મૂર્તિકારે એમનાથી 3 થી 4 કારીગરો સાથે તાત્કાલિક મૂર્તિના સમારકામ માટે નબીપુર પહોંચ્યા અને ખંડિત થયેલ મૂર્તિનું સમારકામ ચાલુ કર્યું। જે બાદ ક્રેન બોલાવી તેની મદદથી ટ્રોલી પર ગણેશજીની મૂર્તિને સહી સલામત મૂકવામાં આવી હતી અને ભરૂચ તરફ પ્રયાણ કર્યું હતું।